આવતીકાલે રામનવમીનો પર્વ બારડોલીની અંદર નગરયાત્રા નીકળશે, કઈ રીતનું આયોજન શું? આવતીકાલે શ્રી રામનવમી ઉત્સવની ઉજવણીના ભાગરૂપે બારડોલી ટાઉનમાં 4 કિલોમીટરની જે શોભાયાત્રા નીકળવાની છે એ સાથે સાથે સુરત રૂરલમાં નાની મોટી મળી અને 17 બીજી કુલ 18 જેટલી શોભાયાત્રાઓ નીકળનાર છે, જેમાં પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલો છે, અટકાયતી પગલાં લેવામાં આવેલા છે, રૂટને તમામ રીતે સેન્સિટાઇઝ કરવામાં આવેલ છે, શાંતિ સમિતિની મિટિંગ બધી જગ્યાએ લેવામાં આવેલી છે. એમાં વિશેષ કરીને બારડોલીમાં અત્રે એસપી લેવલે પણ ડીવાયએસપી લેવલે પણ શાંતિ સમિતિ અને મોહલ્લા સમિતિની મિટિંગો તમામ ધર્મના આગેવાનો સાથે લેવામાં આવેલી છે અને લોકોનો ખૂબ સારો પ્રતિસાદ એમાં મળેલો છે. પોલીસના બંદોબસ્તમાં અહીં એસપી ડીવાયએસપીઓ પોલીસ મળીને કુલ 400થી વધુ પોલીસ અહીં બંદોબસ્તમાં જોડાશે અને કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને કોઈપણ જગ્યાએની તમામ તકેદારી રાખવામાં આવેલી છે. આ ઉજવણીના તૈયારીના ભાગરૂપે સુરત રૂરલ પોલીસ ડ્રોન દ્વારા, વિડીયોગ્રાફર દ્વારા, સીસીટીવી કેમેરા દ્વારા પણ આનું મોનિટરિંગ કરશે કે જેથી કોઈપણ વ્યક્તિ કે વાહનની ઓળખ કરવી હોય તો સરળતાથી થઈ શકે. આજરોજ અહીં એક ફ્લેગ માર્ચ પણ કરવામાં આવેલ હતી. પોલીસનું તમામ પ્રકારે બ્રીફિંગ પણ થઈ ગયેલ છે અને મારી તમામ લોકોને એક અપીલ છે કે આ તહેવારને ખૂબ જ શાંતિ અને ઉત્સાહ અને સુમેળભર્યા કોમી એકલાસના માહોલમાં ઉજવાય એ ઇચ્છનીય છે. પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવાની જે જવાબદારી છે એની નિભાવવાની સુપેરે તૈયારી કરી દેવામાં આવેલી છે.